રહ્યા છે કે સપોઝ હવે આપણે કયા મ્યુચ્યુઅલ ફંડમાં અત્યારના ઇન્વેસ્ટર રહેવું જોઈએ કે જો નવી ખરીદી કરવી હોય તો કયા ટાઈપ ઓફ કેટેગરીઝમાં આપણે નિવેશ કરવું જોઈએ, શું સ્ટ્રેટેજી રહેશે હવે આગળ જતાં? બિકોઝ એક ફોલિંગ માર્કેટનો પણ તમારે એક એડવાન્ટેજ લેવો હોય, તમે કહ્યું કે અત્યારના તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે રાધર, તો કઈ રીતના આપણે નિવેશ કરવું જોઈએ? હવે માર્કેટની વાત કરીએ ને પ્રીતિબેન, તો બધા લોકો વાત કરે છે કે ભાઈ શું આ બોટમ છે, એટલે બોટમ એટલે લેવલ્સની વાત કરે છે કે શું હવે જેટલું માર્કેટનું અત્યારે લેવલ્સ દેખાય છે એ બોટમ આઉટ થઈ ગયું છે, આનાથી હવે વધારે નીચે નહીં જાય, અહીંયાથી કદાચ હવે ઉપર જવાનું ચાલુ થશે. મને લાગે છે એ બધામાં આપણે ન પડવું જોઈએ, વધારે ના વિચારવું જોઈએ, કારણ કે તમે અગર ઇન્વેસ્ટમેન્ટ કરો છો સ્પેશિયલી ઇક્વિટીમાં તો તમારો ટાઈમ હોરાઇઝન લોંગર રાખવાનું આપણે વાત કરીએ છીએ. હા, ટાઈમ અત્યારે શું છે તો છે ટાઈમ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો. તમે શરૂઆતમાં વાત કરી કે લોકો સ્ટોપ કરી રહ્યા છે જે એક્ઝિસ્ટિંગ છે. એકચ્યુઅલી આ સ્ટ્રેટેજી બહુ જ ખોટી છે. તમે પાસ્ટમાં પણ આપણે જેવી રીતે વાત કરી કે ઘણા બધા એવા ઇવેન્ટ્સ થયા છે કે જેમાં માર્કેટ ફોલ થયું છે અને પછી રિકવર થયું છે, અને એ ટાઈમ પર જેમણે પોતાની એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે અગર કરતા હશો તો એ અગર તમે સ્ટોપ કરી છે ને તો તમને ફાયદો જરાય નથી થયો, તમારા રિટર્ન્સમાં ઇમ્પેક્ટ થયું છે, રાઈટ, તમારા કમ્પાઉન્ડિંગમાં ઇમ્પેક્ટ થયું છે, તમારી વેલ્થ ક્રિએટ નથી થઈ. પણ તમે અગર એસઆઈપીને કન્ટિન્યુ રાખતા હશો, ભલે ફોલિંગ માર્કેટ છે, તમને યુનિટ્સ વધારે મળે છે, તમારી પ્રાઇસ જે છે એ એવરેજ આઉટ થાય છે, રાઈટ, અને પાવર ઓફ કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ બહુ જ સારી રીતે આવે છે પોર્ટફોલિયો પર. તો સૌથી ઇમ્પોર્ટન્ટ મંત્ર અત્યારે એ જ છે પ્રીતિબેન કે તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અગર તમારું ચાલુ છે ને એને તમે બંધ નહીં કરો, કન્ટિન્યુ કરો. અને હું તો થોડુંક આગળ જઈને એમ પણ કહીશ કે તમે આ ટાઈમ પર સ્ટેપઅપનું વિચારો, તમે ઇન્ક્રીઝનું વિચારો, કારણ કે હવે 20-30% ફોલ થયો છે તો અહીંયાથી કેટલું નુકસાન વધારે થશે ને એટલું પ્રેડિક્ટ કરવા કરતાં એમ વિચારો સ્ટ્રેટેજી પોઈન્ટ ઓફ વ્યૂથી કે ચલ ને ભાઈ માર્કેટ હજી 1 વર્ષ નેગેટિવ જશે, ચાલો ને અહીંયાથી 1 વર્ષ હજી નેગેટિવ જશે, પણ મને અગર મારી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ ચાલુ હશે તો મને યુનિટ્સ વધારે મળશે, મારે પ્રાઇઝમાં જ્યારે માર્કેટ પાછું રિકવર થશે, કારણ કે રિકવર નહીં થાય એવું તો પોસિબલ જ નથી. રિકવર ડેફિનેટલી કદાચ માની લો 6 મહિના પછી કે 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી રિકવરી થશે, અને ત્યારે પછી જે પ્રાઇઝનો મને જે ફાયદો થશે ને એ મારા ઓવરઓલ ગોલમાં, અગર મારા ગોલ અહીંયાથી 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ હશે ને તો મને બહુ જ ડેફિનેટલી ફાયદો થવાનો છે. તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટને ક્યારે પણ સ્ટોપ થવાનું વિચારો નહીં. એબ્સોલ્યુટલી, એટલે એસઆઈપી તો બંધ કરવી જ ન જોઈએ, અને તમારે આ એક ડિસિપ્લિનથી આગળ વધવું જ જોઈએ, કારણ કે જે ઉપર ગયું તો એ નીચે આવ્યું છે, જે નીચે હમણાં છે ઉપર જવાનું જ છે, અને એ તો માર્કેટનો નિયમ છે. તો જે લોંગ ટાઈમ ઇન્વેસ્ટર છે, જે ડિસિપ્લિન ઇન્વેસ્ટર છે, જે મેચ્યોર્ડ ઇન્વેસ્ટર છે, એ તો વિડ્રોલનું વિચારશે જ નહીં. પણ તો કયા અત્યારના મ્યુચ્યુઅલ ફંડ્સ કોઈ તમારા ધ્યાનમાં છે કે જેમાં અત્યારના નિવેશ કરી શકાય, જે ડાઉનસાઇડ રિસ્ક છે એને આપણે હેજ કરી શકીએ રાઇટ કરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીથી? કેટેગરીઝના પહેલાં છે ને હું અહીંયા 2 પોઈન્ટ સ્ટ્રેટેજીના પોઈન્ટ ઓફ વ્યૂથી કહીશ, મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે ક્વોલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે બહુ વાતો કરી હશે આપણા શોમાં પણ કે મિડ કેપ અને સ્મોલ કેપ બહુ જ રિસ્કી થઈ જાય, આવા માર્કેટમાં હજી પણ વધારે ફોલ થઈ શકે, અને ઘણી વખત આપણે એ પણ ચર્ચાઓ કરી હશે કે આપણે વિચાર્યું ન એવી મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઝ વધી ગઈ છે. હવે આવા ટાઈમ પર છે ને ક્વોલિટી પર વિચારવાનું કે હું જેટલું મારા પોર્ટફોલિયોમાં ક્વોલિટી સ્ટોક્સ રાખીશ કે પછી ક્વોલિટી મ્યુચ્યુઅલ ફંડ્સ રાખીશ. ક્વોલિટીની વાત અહીંયા એટલે એ છે કે ભાઈ જે બ્લુ ચિપ કંપનીઝ છે, રાઈટ, જેના ફાઇનાન્શિયલ હેલ્થ બહુ સારી છે, જેનું ડેટ બહુ ઓછું છે, રાઈટ, અને લાર્જ કંપનીઝ છે. કદાચ માર્કેટ ખરાબ હશે તો કદાચ થોડા ટાઈમ સુધી એમાં ડાઉનફોલ આવશે, પણ જ્યારે માર્કેટ રિકવર થશે, માર્કેટ ઊભું થશે, અગર વોલેટાઇલ પણ હશે તો પણ એની ફાઇનાન્શિયલ હેલ્થ છે ને એટલી સારી છે ને કે એ માર્કેટને પકડી રાખશે. આપણે જે ડાઉનસાઇડ પ્રોટેક્ટની વાત કરતા હતા ને, લાર્જ કેપ એક એવી કેટેગરી છે ને મ્યુચ્યુઅલ ફંડમાં જે તમને ક્વોલિટી આપે છે, જે તમને વેલ્યુ આપે છે. તો એવી કેટેગરીમાં તમારે ડેફિનેટલી વિચારવું જોઈએ, એવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ કે તમે વેલ્યુ બાઇંગ કરો, અને રિસ્કી બેટ્સને તમે ક્યારે પણ ધ્યાનમાં નહીં લો. અત્યારે આજના માર્કેટમાં એવું નથી કે ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે પ્રીતિબેન કે માર્કેટ બહુ નીચે છે તો ચલને હું આ કંપની લઈ લઉં જેની કદાચ ફાઇનાન્શિયલ હેલ્થ સારી નથી પણ પાસ્ટમાં બહુ સારું રિટર્ન્સ આપ્યું છે, અને સ્મોલ કેપ છે કે પછી માઇક્રો કેપ છે જેનાથી મને મારી વેલ્થ છે ને બહુ જલ્દી
ક્રિએટ થશે, પૈસા છે ને જલ્દી ડબલ થઈ જશે, આવું બધું વિચારવાનું નથી અત્યારે. આ ટાઈમ છે એવું કે તમારે રિસ્કી બેટને ઇગ્નોર કરવાનો છે. તમે ક્વોલિટી રાખો, તમે વેલ્યુ બાઇંગ કરો અને તમારા પોર્ટફોલિયોને એવી રીતે રાખો કે ભાઈ જ્યાં સુધી આ વોલેટિલિટી કે ડાઉનસાઇડ જ્યાં સુધી નીકળતી નથી ને ત્યાં સુધી તમારો પોર્ટફોલિયોને એક સારો પોર્ટફોલિયો બનાવીને રાખો કે જેમાં તમે રિસ્ક નહીં લો, તમે કંઈ એવું ના વિચારો કે જેનાથી મને નુકસાન થશે, પણ જે ક્વોલિટીમાં છે, જે તમને લાગે છે કે નહીં, જેમાં તમારું કન્વિક્શન આવે છે કે પછી તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને જે કહી રહ્યો છે, કારણ કે એ માર્કેટને વધારે સારી રીતે જોઈ રહ્યો છે, કદાચ એણે માર્કેટમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરેલો હશે, રાઈટ? તો એના વર્ડ્સ પર ટ્રસ્ટ રાખો, તમારી રિસર્ચ હશે તો તમારા કન્વિક્શન પર તમે ટ્રસ્ટ રાખો અને બાઇંગ કરો. એબ્સોલ્યુટલી. તો તમને તમારા કન્વિક્શન પર તમે બાય કરો, ખરીદી કરો, પણ જે એક થોડું એડવાઇસ લઈને કરજો, બિકોઝ અત્યારના માર્કેટ હજી પણ વોલેટાઇલ છે. કોઈ એવા તમે મ્યુચ્યુઅલ ફંડ સજેસ્ટ કરવા માંગશો? ડેફિનેટલી આપણે કેટેગરીઝ અને મ્યુચ્યુઅલ ફંડ્સ બંનેની વાત કરીએ. કેટેગરીઝમાં મને બ્રોડલી 3-4 કેટેગરીઝ લાગે છે કે જે જોવી જોઈએ. ડાઉનસાઇડ પ્રોટેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી, પોર્ટફોલિયોને ક્વોલિટી ને વેલ્યુ આપવા માટેના પોઈન્ટ ઓફ વ્યૂથી પહેલી છે લાર્જ કેપ અને ફ્લેક્સી કેપ. આ બે કેટેગરીમાં છે ને તમારું પોર્શન વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ્સ વધારે હોવું જોઈએ. લાર્જ કેપ આપણે વાત કરી જ કે ફાઇનાન્શિયલ હેલ્થ વાઇઝ અને ઓવરઓલ જે બિગ કંપનીઝ છે એ તમને સારી એવું ડાઉનસાઇડ પ્રોટેક્ટ કરે છે વોલેટિલિટીમાં, અને ક્વોલિટીઝ કંપનીઝ તમે એમાં જોઈ શકો છો. એટલે લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ જોઈ શકો છો, ઇન્ડેક્સ ફંડ્સ પણ તમે લાર્જ કેપના સેગમેન્ટમાં તમે જોઈ શકો છો. અને ફ્લેક્સી કેપ કેટેગરી. હવે ફ્લેક્સી કેપ કેટેગરી કે એવી કેટેગરી છે જેમાં ફંડ મેનેજરને ફ્લેક્સિબિલિટી મળે છે. હવે જ્યારે આટલું માર્કેટ ડાઉન ગયેલું છે ત્યારે કયામાં કેટલું એક્સપોઝર લેવું એ ફંડ મેનેજર બહુ સારી રીતે જાણે છે, રાઈટ? તો તમારા જો ફંડ મેનેજર અગર તમને લાગતો હોય કે ભાઈ એક ફ્લેક્સી કેપ કેટેગરી છે તો તમે ફ્લેક્સી કેપ કેટેગરી એડ કરો. સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટેન્ડ અલોન મિડ કેપ સ્મોલ કેપમાં નહીં જાઓ, પણ લાર્જ કેપમાં જાઓ કે કાં તો ફ્લેક્સી કેપમાં જાઓ કાં તો તમે મલ્ટી કેપમાં વધારે જઈ શકો છો. પછી છે ને એક હાઇબ્રિડ બહુ જ સારી એવી કેટેગરી છે. જ્યારે પણ તમે કન્ફ્યુઝડ હો કે માર્કેટમાં તમે ડરતા હો પણ તમને તો પણ ઇન્વેસ્ટમેન્ટ રાખવું છે, કન્ટિન્યુ કરવું જ જોઈએ એવું તમને સલાહ મળતી હોય તો એમાં એક છે ડાયનામિક એસેટ એલોકેશન કેટેગરી, રાઈટ? હાઇબ્રિડમાં જે માર્કેટને વોલેટિલિટીને પ્રેડિક્ટ કરીને એનું એલોકેશન એ પોતે ડાયનામિકલી ચેન્જ કરશે. તો આ એક કેટેગરી જે છે ડાયનામિક એસેટ એલોકેશન કે પછી બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સ કે પછી હાઇબ્રિડ કેટેગરી જેમાં ઇક્વિટી, ડેટ બધાનું એલોકેશન આવી જાય, એવી કેટેગરીને તમારા પોર્ટફોલિયોમાં રાખો. કોન્ટ્રા અને વેલ્યુ ફંડ. કોન્ટ્રા શું કામ માટે? કારણ કે કદાચ માર્કેટ તમે જે રીતે વિચારી રહ્યા છો એનાથી ઓપોઝિટ પણ થઈ શકે, કારણ કે કોઈ પ્રેડિક્ટ શોર્ટ ટર્મમાં નથી કરી શકતું કે માર્કેટ આવી રીતે જ જશે, રાઈટ? તો એના માટે કોન્ટ્રા સ્ટ્રેટેજી રાખો, અને કાં તો પછી વેલ્યુ કેટેગરી રાખો કે જે તમને ક્વોલિટી સ્ટોક્સ મળે, જેમાં તમને ખબર છે કે ભાઈ વેલ્યુ બહુ જ સારી છે, અત્યારે ડાઉન હશે, અત્યારે કદાચ ડાઉન ગયા પણ હશે, પણ તમને આગળ જઈને એમાં જ્યારે રિકવરી આવશે ત્યારે એક એવું સેગમેન્ટ છે કે જેમાં તમને રિકવરી મળશે અને તમને સારી રીતે રિટર્ન્સ મળી શકે. અને ડેટમાં ડેફિનેટલી ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા લોકો ઇગ્નોર કરતા થયા છે, પણ જે પણ 10% ટેક્સેશનમાં છે, 20%ના ટેક્સેશનમાં છે, રાઈટ? મને લાગે છે કે આ બજેટ પછી ડેટમાં થોડુંક એક લુક્રેટિવ ઓપ્શન પણ મળેલો છે આપણને ઇન ટર્મ્સ ઓફ ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો ડેટ ફંડને પણ અત્યારે જોવું જોઈએ, ડેટ ફંડને પણ ઇગ્નોર નહીં કરો, કારણ કે આપણે શરૂઆતમાં વાત કરી એસેટ એલોકેશનમાં ડેટ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. તો આ થઈ કેટેગરીની વાત. ફંડ્સની વાઇઝ આપણે ક્વિકલી જોઈ લઈએ કે લાર્જ કેપમાં મને લાગે છે નિપ્પોન લાર્જ કેપ અને SBI લાર્જ કેપ ફંડ જે છે એ તમે વિચારી શકો. ફ્લેક્સી કેપમાં પરાગ પરીખ ઓલ ટાઈમ ફેવરેટ છે, મારું પર્સનલ ફેવરેટ છે. પરાગ પરીખમાં એક્સપોઝર તમે લઈ શકો છો. કોટક ફ્લેક્સી કેપ એક એવું ફંડ છે જેમાં તમે એક્સપોઝર વિચારી શકો છો. આપણે હાઇબ્રિડની વાત થઈ તો હાઇબ્રિડમાં ડાયનેમિક એસેટ એલોકેશન, બેલેન્સ એડવાન્ટેજ ફંડ અને એક મલ્ટી એસેટ કેટેગરી પણ તમે વિચારી શકો છો. તો ICICI અને HDFCના હાઇબ્રિડ અને મલ્ટી એસેટ કેટેગરી વિચારી શકો છો. વેલ્યુ ફંડની વાત થઈ તો વેલ્યુ ફંડમાં મને લાગે છે કે એક ICICIનો વેલ્યુ ડિસ્કવરી ફંડ છે, એ તમે વિચારી શકો. કોન્ટ્રામાં SBI અને ઇન્વેસ્કો, આ બે AMCના કોન્ટ્રા ફંડ છે, એને તમે વિચારી શકો. અને ડેટના પોઈન્ટ ઓફ વ્યૂથી HDFC અને ICICIના જે મીડિયમ ટર્મ ડ્યુરેશન ફંડ્સ હશે કે લોંગ ટર્મ ડ્યુરેશન ફંડ્સ હશે એને પણ તમે વિચારી શકો તમારા પોર્ટફોલિયોમાં એન્ટર કરવા માટે. આ તમે